હેલો ગાય, જય શ્રી રામ. કોઈનો ઉપકાર ક્યારે ભૂલવો નહીં. એક વખત જંગલમાં જ્યારે સીતાજીને ત્રાસ લાગે છે ત્યારે ભગવાન શ્રી રામ જંગલમાં ચારે બાજુ તપાસ કરે છે, પણ એમને ક્યાંય પાણી મળતું નથી. તેવામાં એક મયુર એટલે કે મોર તેમની પાસે આવીને કહે છે કે આગળ જ થોડે દૂર એક સરોવર છે, હું ઉડીને જાઉં છું અને ઠેર ઠેર મારા પીંછા ખેરીશ. તમે એ પીંછાના સહારે મારી પાછળ પાછળ આવજો. ભગવાન રામ એમ જ કરે છે અને તેમને એક વિશાળ સરોવર આવે છે અને રામ સીતાજીને પાણી પાય છે. આ બાજુ મોરના એક એક કરીને બધા પીંછા ખરી જવાથી મોર મૃત્યુ પામે છે. રામ તેને ગોદમાં લઈને કહે છે કે તારું આ ઋણ કૃષ્ણ અવતારમાં પૂરું કરીશ. કૃષ્ણ અવતારમાં ભગવાન સર્પ માથે મોર મુકુટ ધારણ કરીને મોરનું ઋણ ચૂકવ્યું છે. જગતનો પાલનહાર જો ઋણ ચૂકવતો હોય તો આપણે કેમ નહીં મુશ્કેલીના સમયમાં આપણને કોઈ મદદ કરે તેનું અહેસાન ક્યારેય ન ભૂલતા.